નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। તો આજે તારીખ 23/4/2025 ને બુધવારના મુખ્ય સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે સપોર્ટ પ્રાઇસ ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો। ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરાવવામાં આવશે। ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સિઝન દરમિયાન ચણા માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલે ₹1,130 પ્રતિ મણ તથા રાયડા પાક માટે ₹5,950 પ્રતિ ક્વિન્ટલ ₹1,190 પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કર્યો હતો। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાને લઈ પરિપત્ર જાહેર કરાયો છે, જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ અરજી કરવાની રહેશે। પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે, જે અંગે નાણાં વિભાગ દ્વારા થતી કામગીરીને લઈ વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નિવૃત્તિ અને અન્ય ટેકનિકલ મુદ્દાઓની સ્પષ્ટતા કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। એસબીઆઈ સૌથી આગળ છે। એસબીઆઈએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે। બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે। ખેડૂતોની લોન માફ કેમ નહીં? ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે। સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓની જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે। આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે। ગડકરીએ મુંબઈના દાદરામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે। નવી પોલિસી જાહેર થતાં ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે। રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર ટોલ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે પ્રસ્તાવિત નવી ટોલ નીતિ ટોલ ચાર્જના સરેરાશ 50% રાહત આપશે અને લોકોને ₹3,000ના એક વખતના ખર્ચે વાર્ષિક પાસની સુવિધા પણ પૂરી પાડશે। આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર તેમજ રાજ્ય એક્સપ્રેસ વે પર માન્ય રહેશે। આ માટે અલગ પાસ લેવાની જરૂર રહેશે નહીં। તેના બદલે ફી ફક્ત ફાસ્ટેગ એકાઉન્ટ દ્વારા ચૂકવી શકાય છે। નવી ટોલ નીતિ લગભગ તૈયાર જ છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે। રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટ આપી છે। અત્રે જણાવીએ કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈ 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક પર 5% ટેક્સ છૂટ આપવામાં આવી છે। વાહનના પ્રકાર પ્રમાણે ફક્ત 1% લેખે ટેક્સ વસૂલવામાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પર 1% લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે। ટેક્સમાં 5% છૂટ આપવાથી ઇલેક્ટ્રિક વાહન માલિકને ફાયદો થશે। રાજ્યના લગભગ 5 લાખ રેશન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે રેશન કાર્ડ ઈ-કેવાયસી માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે। રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવાની સમય મર્યાદા લંબાવી છે।